અમદાવાદના બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિજીની 20 વર્ષ જૂના જમીન કેસમાં ખેડા પોલીસે ધરપકડ કરી હતી। ખોટું પેઢીનામું બનાવી અને ખેડૂત બનવાના આક્ષેપ હેઠળ આ કાર્યવાહી થઈ છે। આ કેસમાં પુનાદરા ગામના તલાટી મંત્રી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તસ્લીમ આલમ તિરમિજીને આજે ખેડાની કપડવંજ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આ સમયે ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ નડિયાદ એલસીબી પહોંચ્યા હતા। ઇમરાન ખેડાવાલાએ તેમને રાજકીય ધરપકડ ગણાવતા કહ્યું છે કે આગામી ચૂંટણી લડતા રોકવા માટે સરકાર 26 વર્ષ જૂના કેસમાં કિન્નાખોરી રાખી રહી છે। એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે। પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે। તો એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે। એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે।